પાટણ રાધનપુર તાલુકાના ભાડિયા ગામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22માં સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે 25 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરી હતી। ભાડિયા ગામ ખાતે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા 22માં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સમૂહ લગ્નમાં 25 યુગલોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રભુતામાં પગલાં માંડ્યા। આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું કે સમાજમાંથી કુરિવાજો દૂર થાય, લોકો આર્થિક રીતે સશક્ત બને અને બચેલા ખર્ચનો ઉપયોગ શિક્ષણ માટે થાય તેવા હેતુથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે દાતાશ્રીઓનું સન્માન કરી તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમૂહ લગ્ન મહોત્સવમાં આશીર્વાદ આપવા માટે આત્મહંસ સાહેબ તેમજ કરસનદાસ બાપુ સહિતના સંતો મહાત્માઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંતો દ્વારા તમામ 25 યુગલોને સુખી વૈવાહિક જીવન માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા। बोलो त्रिकम साहेब आज उत्तर गुजरात सेवा समिति रोहिदास सेवा समिति आज 22માં समूह लग्न થઈ રહ્યા છે। ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આજે માનવ મેળામણ ઉપટ્યો છે, કારણ કે બહુ આનંદ છે। સમૂહ લગ્નનો એકદમ આનંદ છે અને અહીંયા પણ મોટી સંસ્થા બની રહી છે, સ્કૂલ બની રહી છે। તો આજે 25 समूह लग्न प्रभुताમાં પગલા માંડી રહી છે દીકરીઓ, ત્યારે અમે ખૂબ એમને આશીર્વાદ આપી છે કે આવા સમૂહ લગ્ન થતા રહે, આવું નવું સમાજમાં એકતા અખંડતા જળવાઈ રહે। એક આ બાબા સાહેબનો એ જ પણ સૂત્ર છે, શિક્ષણ એ શેણકા દૂધ છે, ભણો ગણીને હોશિયાર થાય, એવા અમારા અંતરના આશીર્વાદ। અહીંયા એક મોટું ભવ્ય સ્કૂલ બની રહ્યું છે। આપણે આ છે ભાડિયા મુકામે પણ મોટું ભવ્ય સ્કૂલ બન્યું છે અને આપણે ચિત્રોડ ધામમાં પણ મોટો ભવ્ય સ્કૂલ બનાવી છે। આપણી સમાજ માટે મને તો દરેક સમાજ એક જ છે, એક જ માની કે મારી સમાજ તો હું અને હું તો મારી સમાજ, આપણે બધા અરસપરસ છે, એવા મારા અંતરના આશીર્વાદથી વળી આવતે સારા ખૂબ સમૂહ લગ્ન થાય એવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ। બોલો ત્રિકમ સાહેબ। ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત 22મો સમૂહ લગ્ન સમારંભ આજે ભાડિયા ખાતે અમે જે યોજ્યો, સમાજનો બહુ સારો સહકાર મળ્યો અને 25 નવયુગોલે દાંપત્ય જીવનમાં પગલાં પાડ્યા અને આત્મહંસ બાપુશ્રીએ અમારે ત્યાં પધારી દરેક યુગલોને આશીર્વાદ આપ્યા, ચાંદીની નોટ અર્પણ કરી અને સારું સુખમય જીવન વીતે એવા આશીર્વચન બાપુએ આપ્યા। અમને ઘણો જ આનંદ થયો અને એસીપી સાહેબ જેવા, પીએલ સાહેબ જેવા તમામ મહાનુભાવો, સમાજના મોટા વડીલો, અગ્રણીઓ, મિત્રો દરેકે જે અમને સહકાર આપ્યો, ખરેખર અમારા માટે ઓછો નથી। અમારી મહેનતમાં કોઈ કચાશ રહી ગઈ હોય તો અમે તમારા સમાજના દીકરા જ છીએ એ સમજીને આ પ્રસંગને અમારા જે તમે વધાવી લીધો એ બદલ ખૂબ ખૂબ આભાર। હું રણછોડભાઈ દુધાભાઈ મકવાણા, મૂળ ગામ સિનાડ, હાલ ગાંધીધામ પ્રમુખ તરીકે છેલ્લા 2.5 વર્ષથી આ સંસ્થાનો સુકાની સંભાળું હું અને શિક્ષણ પ્રત્યે હું બહુ જ લગાવ ધરાવું હું અને સમાજના બાળકોને શિક્ષણ થકી આગળ લઈ જવા માંગુ હું। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।